નમસ્કાર વિદ્યાર્થીઓ, એક બાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ ઇંગ્લિશનો પેપર થઈ ગયો છે અને આખી આન્સર્સ કે 100% રિયલ આન્સર્સ કે અમે તમને પ્રોવાઈડ કરી રહ્યા છે સૌથી પહેલાં। ઓકે, તો આ ચેનલ તમારા માટે બહુ મહત્વપૂર્ણ છે। ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। આવાળા દરેક વિડીયો તમને ફટાફટ મળી જશે, ફટાફટ એની નોટિફિકેશન તમારી જોડે પહોંચી જશે। સૌથી પહેલાં આપણે ફટાફટ આજનું પેપર થયું છે ઇંગ્લિશનું ગુજરાતી મીડિયમનું, તો આપણે ફટાફટ વાંચી લઈએ અને પ્રશ્નોના જવાબ ફટાફટ આપી દઈએ। ઓકે, સૌથી પહેલાં છે આપણે સેક્શન એ। સેક્શન એમાં સૌથી પહેલાં આપણે આપેલા છે અહીંયા એક પેરેગ્રાફના પ્રશ્નોના ઉત્તર આપવાના છે। વાય ડીડ પ્રેમ ચોપડા ટેક રામસિંગ 070 ટુ કાવેરી બ્રધર્સ? ઓનલી વન ડે પ્રેમ ચોપડા ઝેવિયર ફ્રોમ લિફ્ટિંગ ડ્રીમ્સ। તો આનો જવાબ આવી જશે આટલું। મિત્રો, આ જે ફર્સ્ટ લાઇન છે આટલી આ એની આન્સર છે। વાય વોઝ ધ પોલીસ વેઇટિંગ એટ ઝેવિયર બ્રધર્સ? તો પોલીસ વોઝ વેઇટિંગ આવશે અહીંયા આખું। ઓકે, આનો રિયલ આન્સર છે। પછી આવી જઈએ બીજા પેરેગ્રાફમાં। આઈ હેડ સપોર્ટેડ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટેન્ડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ ઇન્વોલ્વમેન્ટ ધે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ on my part. I also made sure that I did not fail my parents in any way. I always informed them about everything I did. How can you say that our own parents were supportive? देखिए કેવી રીતે તમે કહી શકો છો? તો આનો જવાબ આવશે આપણે આ વાળું, આનો આખું રિયલ આન્સર છે। ઓકે, અહીંયા સુધી। પછી at times Arun did some of his activities from his parents. Do you agree? Why? તો આનો પ્રશ્ન આવશે કે યસ આવશે પહેલાં, ડુ યુ એગ્રી? યસ, અને પછી વાય, તો અહીંયાથી આવશે એનો આન્સર આઈ ઓલ્સો મેડ શ્યોર માય પેરેન્ટ્સ હેવ ઇન્ફોર્મ ધેમ એવરીથિંગ્સ। ઓકે, આવી જઈએ બીજામાં। ઇન 1980 એટ ધ એજ ઓફ અબાઉટ 10 આઈ મૂવ ટુ Perkins institutions. Here my teachers Alan Surveillance continue to teach me. I could make friends with other blind children. My loneliness began to disappear and my progress of learning improved quite well. I learned Latin, German and arithmetic. What subjects were taught to Alan at the Perkins institution? આ ત્રણે છે, Latin, German and arithmetic. How did the company of other blind children benefit Helens? આવશે અહીંયા couldn't make friends, blind children and lonely disappear well. અહીંયા વાળું આવશે। ઓકે, આવી જઈએ બીજામાં। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે whom did you call savage? Why? તો દેવાંગી સુવરેજ calls why, આ બધું આવશે। how is the break of vulture as special tools? તો આનો જવાબ આપણે આવી જશે આ generally don't like vultures eat too, આ વાળું આવી જશે અહીંયા। ઓકે, બીજું છે વોટ ઇઝ ધ બ્લીડિંગ ગ્લુ ફોર અ ફેમિલી? તો અહીંયા આવશે આનું આન્સર વોટ ઇઝ ધ બ્લીડિંગ ગ્લુ। ઓકે, આ વાળું આન્સર આવશે એનું આ આખું। ઓકે, અહીંયાથી વોટ પ્રોબ્લેમ ડુ adolescents face regarding sharing? Generally adolescents at the age find the uncomfortable to share all details related to their lives. ઓકે, હવે આપણે આવી જઈએ પ્રશ્ન અને જવાબોમાં। રાઇટ એની one of the short notes focusing on the question. Okay, MGP's drive for solar power in Sitapur district. What is MGP? એક તમને ક્વેશ્ચન આપેલું હતું આખું, એનામાંથી આ પૂછ્યું છે how did they provide light? What is the cost per week? How has this benefit the customers? What are the opportunities for development? How has it helped for a business grow? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતું આ તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું। ઓકે, આવી જઈએ આગળ। અહીંયા right, whether or true or false? So the good lords had already spent 5 extremely busy days doing overtime. False. Basic formula of black powder keeps changing time and again. True. Shivani Vidya is the science of rising of death to life. True. The standard model of a model had a 6 eyes. False. Sorry, અહીંયા આવશે true. Okay. પછી આવી જઈએ સેક્શન બીમાં। અહીંયા સ્ટેન્ઝા રીડ કરીને પ્રશ્નના જવાબ આપવાના છે। તો સૌથી પહેલાં આપણે જે સ્ટેન્ઝા છે આ ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર બિગિન ટુ ફિલ વિથ લાઇટ ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, ગ્લાसेस ઓન ધ આઈસ ઓફ અ પીકોક, ધ ફાયર કેરટ ફ્લાઇંગ ઇન ધ એર, ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ, ધ લાયન હેવિંગ અ કન્સર્વેશન વિથ અ ક્રો, ધ બ્લેક બર્ડ સીમ ટુ વેરી માઇટ. હાઉ? તો આનો જવાબ આવશે આ. ઓકે,
પછી બીજું છે વાય ડુ વી ફીલ ધ પીકોક હેઝ સમ પ્રોબ્લેમ વિથ હિઝ પર્સન. તો આનો જવાબ આપણે આવી જશે અહીંયા ગ્લાસીસ ઓન આઈ ટુ પીકોક. ધ લાઇન ઇઝ નાઇધર હંગ્રી નોર વોયલેન્ટ હાઉ કેન યુ સે. અહીંયા લખેલું છે ને કે કન્ઝર્વેશન વિથ ધ ક્રો. ઓકે, હવે ફરીથી અહીંયા છે એક પેરેગ્રાફ રીડ કરીને પ્રશ્નના જવાબ આપવાના છે. અને અહીંયા છે એક આપણે શું કહેવાય એક ટિકિટનું બતાવેલું છે, એ જોઈને તમે આ જે નીચે ક્વેશ્ચન આપેલા છે એના જવાબ આપવાના છે. ફર્સ્ટમાં આવી જશે બીકોઝ. ઓકે, બીકોઝ ઇટ ઇઝ ટ્રેકેટ. સેકન્ડમાં આવશે ડ્રાઝલિંગ. થર્ડમાં આવશે 2 hour. ફોર્થમાં આવશે 2%. ફિફ્થમાં આવશે 4. ઓકે, પછી આવી જઈએ નેક્સ્ટ પ્રશ્નમાં. મેચ ધ ફોલોઈંગ આપેલા છે. ફર્સ્ટમાં તમારે આવશે અહીંયા ડી, સેકન્ડમાં આવશે અહીંયા આપણે બી, થર્ડમાં આવશે અહીંયા સી. ઓકે, આવી જઈએ નેક્સ્ટ પ્રશ્નમાં. અહીંયા આપેલું છે મેથ્રી. આઈ હેવ કમ ટુ મીટ હેનિક. ઇન્ક્વાયરી એઝ અ નેચર. પૂજા. I have come to meet Hanik. I don't know. I can't found it. He's not in his room. Where is he? Okay, અહીંયા આવશે where is he. ઓકે, થર્ડ નંબર આવશે અહીંયા. પછી આવી જઈએ what type of man is your husband? મમ્મી. Don't you know your own papa? What is wrong with you, beta? Did you both quarrel? He is the most charming gentleman. આ આવશે આનો આન્સર. પછી આવી જઈએ આગળ આપણે નેક્સ્ટ પ્રશ્નમાં. અહીંયા આવશે આપણે શું કહેવાય વોટ ઇઝ દેર ઇઝ ટુ શાઉટ અબાઉટ. તો આનો પ્રશ્નનો ઉત્તર આવશે આપણે એ. ઓકે, આઈ હેવ સ્ટોપેડ ઇન ધ એન્યુઅલ એક્ઝામ મોમ. વોટ ઇઝ ધ શાઉટ? ઓ દેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન. આ આવશે અહીંયા. ઓકે, પછી આવી જઈએ નેક્સ્ટમાં. ગિરીશ વિલ ગો ટુ ધ પરિક્રમા. તો અહીંયા અલ્ટરનેટિવ શો કરવાનું છે. માહી શો અહીંયા આવશે ડી. પછી 40માં આવી જશે એ. માહી સિંગ્સ વેરી સ્વીટલી બટ શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. આ આવશે આનું આન્સર. ઓકે, પછી આમાં આવી જશે ડી. આવી રીતના આનું આન્સર હતું. સમ નાઇબર કન્ટ્રીઝ લોબિટ. ફર્સ્ટમાં આવશે આ લોબેટ, સેકન્ડમાં આવી જશે પુલ અને થર્ડમાં કેપેસિટી. ઓકે, આગળ વધી જઈએ ફટાફટ. આમાં આવશે આનું આપણે ટ્રેબલ, આમાં આવશે લીવ અને આમાં આવશે ડુપ્લિકેટ. ઓકે, પછી નેક્સ્ટ આપણે આવી જઈએ સેક્શન ડીમાં. આમાં આવશે સૌથી પહેલાં આપણે ફર્સ્ટમાં આવશે આદિ રિક્વેસ્ટેડ. અભી હાઉ યુ ક્રિએટ ન્યૂ ગેમ્સ ઓન હિઝ કોમ્પ્યુટર. અભી રિપ્લાય that if it was easy and added that he can also create. Okay, આવશે આનો આન્સર. ટ્રાન્ઝેક્શનમાં આપણે આવી જઈએ ફટાફટ. ગો ટુ ધ ગ્રોસરી સ્ટોર એન્ડ ગેટ મી સમ કોફી પાવડર. એન્ડ ધ બોય ન્યૂ હુ હેડ ડન ધ માસ્ટિફ થ્રુ ધ મોમ. આનો આન્સર આવશે ઓર એલ્સ. આમાં આવશે. પછી આમાં ફર્સ્ટમાં આવી જશે વાઇલ, સેકન્ડમાં આવી જશે થ્રુ અને થર્ડમાં આવી જશે સ્લેપ્ડ. પછી ફોર્થમાં આપણે વાત કરી લઈએ અહીંયા. ઓકે, આમાં આવશે બી. પછી આમાં આવી જશે એ. પછી અહીંયા આવી જશે આપણે ડી અને લાસ્ટ બસ. હવે આપણે આવી ગયા છીએ સેક્શન ઈમાં. સૌથી પહેલાં તમને અહીંયા 3 પેરેગ્રાફ આપેલા છે. કયા તમારે કરવા છે, કંઈ એક તમારે કરવું છે. સેવ ધ એન્વાયરમેન્ટ. Save the environment, my favorite feeder friends and problem of homemakers. ઓકે, તો આ 3માંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણે સેવ ધ એન્વાયરમેન્ટ. આના ઉપર તમે લખશો તો આપણે લખ્યું હશે એનું આખું તમને જવાબ અમારી સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર મળી જશે. આ બધા પ્રશ્નના જવાબો છે તમે જોઈ શકો છો. આખું હતું પેપર. આખા પેપરની પીડીએફની આન્સર કીની પીડીએફ જોતી હોય તો ફટાફટ ગૂગલ ઓપન કરો, ત્યાં સર્ચ કરો STUDYVILLA જે સ્ટડી વિલેજ સર્ચ કરો અને સંપૂર્ણ પેપરની આન્સર્સ કી ફટાફટ ડાઉનલોડ કરી લો.